માતાજી બમ બમ બોલે ઓમ નમઃ શિવાય। બધા દર્શક મિત્રોને હું જાડેજા પ્રદ્યુમનસિંહ મારા વ્લોગ ચેનલમાં સ્વાગત કરું છું। અને આજે આપણે છે મહાપવિત્ર દિવસ એટલે કે મહાશિવરાત્રિ। તો બધા લોકોનું ભાવભર્યું આમંત્રણ છે અને આપણે છે વૃંદાવન ધામ। તો આજે મહાપ્રસાદી અને શિવ પાર્વતીના વિવાહ છે। તો આપણે બધા લોકોને અહીંયા હાજરી આપવાની છે। તો બધા લોકો અવશ્ય ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય અને આપણે ભાંગની પ્રસાદી પણ લેવાની છે અને બધા લોકો ટાઈમ ટુ ટાઈમ આવી જાય। દર્શક મિત્રોને મહાશિવરાત્રિ મહાપર્વના બધાને હાર્દિક શુભેચ્છા અને બધા લોકો ટાઈમ ટુ ટાઈમ 3 વાગે આપણે હાજરી આપવાની છે। તો બધા લોકો પહોંચી જાય। જય માતાજી। હનુમાનજી મહારાજ કી જય। પિતૃનારાયણ દેવ કી જય। કર્મારંભે પ્રિયાત્મન્યમ ત્રણ વખત જરૂર બધાય પી જવાનું। ડાબા હાથેથી ચમચી ભરી જમણા હાથમાં પધરાવવાનું। એક વાર પીવાનું। नंदी का भाई को હા ત્યાં શંકર ભગવાન છે આપણા। આજના શંકર ભગવાનનું સ્વરૂપ કરવાના છે અને આજે ભાંગ પીવે છે અને હમણાં મેકઅપ કરશે કરવાના ને બાકી। ગણેશ મહિલા કમિટી બહેનોવાળા તરફથી પણ શાસ્ત્રીજીનું સન્માન અને હમણાં જ તેઓએ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ઇન્દિરાનગરમાં કરેલું। ખૂબ ખૂબ ધન્યવાદ બહેનો કે આપ અમારા આમંત્રણને માન આપી અહીં પધાર્યા। આજે સિંહવાહનનો પ્રસંગ 6 વાગે આપણે યોજાવાનો હોય। હજી પણ કોઈ આપણા સગા સંબંધીઓ ઘરે હોય તો તેઓને અહીં બોલાવી લેવા। જેવા સમયે દીકરીનો સહારો મોટો હોય ને તો ઈ છે બાપ। આ સિવાય બીજો કોઈ દીકરીનો સહારો છે નહીં। દીકરીનો સહારો માત્ર ને માત્ર એનો પિતા છે। અને જ્યારે આ જગતની અંદર બાપ દીકરીની પાસે મોઢું ફેરવી લે એવા સમયે દીકરીને એમ થાય છે કે હવે મારું કોણ। કવિઓએ લેખકોએ
ખુરશી નાખી ને એક જ મિનિટ માં ચેન્જ કરી દઉં. આપણે સહયોગ આપતા રહીએ. થોડી વારમાં આપણે મંગલ ફેરાનો સમય આવશે એટલે કન્યાદાન માટે તમે બધા બેઠા છો અને બધાને પુણ્ય મળે ને એટલે આપણે એક એવી વ્યવસ્થા પણ રાખી છે. કેમ કે આ કથા છે ને એ માત્ર ને માત્ર મેં તમને પેલા દિવસે વાત કરી હતી ખાલી મનોરંજન માટેની નથી, પણ આવી સુંદર મજાની વ્યવસ્થા છે. સાથે સાથે તમે બધાએ આમાં હાજરી પુરાવી અને દિવસે ને દિવસે આ કથાને તમે આ પ્રસંગો દીપાવ્યા છે. એટલે તમે બધા જ આના સહભાગી છો. આપણી આજુબાજુમાં જે કોલોની છે ઇન્દિરાનગર ને બાકી બધા આ આજુબાજુમાં નજીકના એરિયા છે, અમારા બીજા પરિવારના મિત્રો ભાઈઓ બધા ક્યાં ક્યાંથી આવી અને સુંદર મજાનું આયોજન દીપાવે છે. તો આવો અવસર એક વખત તો એવી હિંમત કરી છે આપણા જનકસિંહ બાપુએ, એક વાર એને જોરદાર તાળીઓથી વધાવીએ કે એને એક દેવાદિદેવ મહાદેવ એવો વિચાર આપ્યો છે કે જ્યારે તમે વિચાર કરો કે હવે નોકરી એની પાછો એનો જન્મદિવસ પણ આવે છે અને સાથે સાથે આ સોસાયટીની હારે એની લાગણી ઘણા સમયથી આ બંધાયેલી છે, પણ એનું કર્મ કેવું છે આપણે એને વખાણી એવું નથી. એને ઉપરથી પણ એટલા ફોન આવે છે કે હજી 2 વર્ષ તમારે રહેવું પડશે, પણ હવે એ એમ કહે છે કે હવે બસ. કેમ કે અમારા દિનેશભાઈ ધોકાઈ એમના તરફથી મળે છે, જોરદાર તાળીથી વધાવો. ત્યાર પછી 551 રૂપિયા અમારા દિલીપ કુમાર અમારા સુદામાજી ક્યાં ગયા, હા એમના તરફથી મળે છે, જોરદાર તાળીઓથી વધાવો. અને આવતીકાલે સુંદર મજાનો ડાયરો સંતવાણી છે, રાત્રે મુકેશ બારોટ ને બહુ સારા એવા કલાકારો પણ પધારવાના છે. અમારે મુક્તેશ્વર મહાદેવ અમારો શિવહરી આશ્રમ કાલાવડમાં એમાં જે અહીંયા છે નહીં પણ છતાં એની હાજરી મને સતત હોય. મારા ભાઈ માનું, મારા મિત્ર માનું, જે કાંઈ માનું એવા અમારા જેબી લશ્કરી સાહેબ છે નહીં, પણ છતાં એને તાલીમથી વધાવો. કેમ કે એમનો ઘણા માણસો એવા એમનો કેવડો સપોર્ટ છે. લાઈવ જોવે છે તો અમારે જીવરાજભાઈ કરીને છે કે બાપુ જનકસિંહને કહેજો કે મારા તરફથી 501 રૂપિયા કન્યાદાનમાં લાઈવમાંથી આપને. તો તમે તો બધા અહીંયા બેઠા છો, તો જેને પણ બધા તાળીઓથી આપણે મા ભગવતીનું સ્વાગત કરી, બધા તાળીથી. હા સવા
મળે એટલે કોઈ આપણે, કેમ કે આજે મહાશિવરાત્રી છે ને પાછા ભગવાનના લિંગ પ્રાગટ્ય દિવસ અને પાછા આજે કથામાં લગ્ન છે એટલે આવો અવસર કરાવું છું. રોહિતભાઈ નકુમ તરફથી કન્યાદાન પેટે 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. નિંબાડ તરફથી કન્યાદાન પેટે 1001 રૂપિયા ભેટ આપવામાં આવે છે. બોલો જનકેશ્વર મહાદેવ કી જય. રણજીતસિંહ જેઠવા તરફથી કન્યાદાન પેટે 501 રૂપિયા ભેટ આપવામાં આવે છે. બોલો જનકેશ્વર મહાદેવ કી જય. અભયભાઈ તરફથી 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. બોલો જનકેશ્વર મહાદેવ કી જય. ધીરજલાલ અંબાલાલ નિમાવત ગામ અંબાલા તરફથી 501 રૂપિયા કન્યાદાન પેટે આપવામાં આવે છે. બોલો જનકેશ્વર મહાદેવ કી જય. બચુભા રાઠોડ અમારા જનકસિંહ બાબુના સિસ્ટર એટલે કે એમના બેન એ વ્યાસ ગાદીનું અને સાજિંદા ગ્રુપનું બધાનું સન્માન કરે છે. 500 રૂપિયા આપી અને સાજિંદા ગ્રુપનું યથાશક્તિ દાન આપી અને એનું પણ સ્વાગત કરે છે. જોરદાર તાળીઓથી આપણે પ્રભાતવાને વધાવી લેશું. આવો હવે આપણે લગ્નની વિધિ તરફ આપણે જઈએ. વાહ.
શું છે? જેને આ સૌભાગ્ય લીધું છે માં પાર્વતી બનવાનું અને દેવાધિદેવ બનવાનું. વાહ. નીતિનભાઈ શ્રીવાસ્તવ અને અર્ચનાબેન શ્રીવાસ્તવ, હા, એમને આ સુંદર લાભ લીધો છે. હા, મહાદેવજી, એ મહાદેવજી, હા, ગુજરાતી સમજી શકો ને? કઈ યાદ આવે છે આગલું? મહાદેવને જાનમાં આપણે ગણપતિની સ્તુતિ કરી, મને નવું લાગતું હતું. મેં કીધું પણ ગણપતિને યાદ તો કરવા પડે ને. તો જનકસિંહ કહે છે કે 2 જણાનો ફેરા પડે, દીકરા બાજુમાં જ ઊભા છે. મેં કીધું વાહ વાહ, સરસ. હા, એટલે જાન આવી જ હોય મહાદેવની. હા, વહી કૈલાસ વાલે હોતે હે જો હમારે ચાહને વાલે હોતે. બોલો હરણ બોલે. એમ ન હાલે, વધારે આમ અવાજ આપો થોડો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મારો નહીં, તમારો આવો જોઈએ.
સુંદર મજાના આવી રીતે 4 મંગલ ફેરા અને હમણાં થોડી જ વારમાં આપણે પ્રસાદી બિંદુબેન ઠાકોર તરફથી તેમજ પ્રભાતબા તરફથી રાખેલી છે તો દરેક લોકો પ્રસાદી લીધા વગર આજે કોઈ ન જાય. પ્રસાદીમાં સૂકી ભાજી, સેવડો અને પીંડાની પ્રસાદી રાખેલી છે. જ્યાં સુધી અહીંથી આરતી ન થાય ત્યાં સુધી કોઈ કથાનું સ્થળ છોડીને ન જાય. આજનો મહાપ્રસાદ સૌ અહીંથી પ્રાપ્ત કરીને જાય એવી અમારી નમ્ર વિનંતી. યજ્ઞનું સુંદર આયોજન સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધીનું રાખેલું છે. તેમાં પણ કોઈને યજમાન બનવાની ઈચ્છા હોય તો અહીં કાઉન્ટર ઉપર પોતાનું નામ લખાવી શકે છે. દરરોજ આરતી અને પ્રસાદની પણ આપણે
આરતી છે એ બધાને આરતી પહોંચાડી દેજો. એટલે બધા આરતી અહીંયા ભગવાનની આરતી જે અહીંથી પણ થઈ છે મહા આરતી એ પણ બધા તે તમારી પાસે આવે લઈ લેજો. અને આજના જે બધા મૂળ સ્વરૂપમાં આવી જાવ. ગલાસ હોય ગલાસ દેવા માંડો. હલો હિતેશભાઈ લઈ લ્યો જી આપણા હાટું. નથાભાઈ ના ના હર મહાદેવ બોલાવતા જાવ. હર મહાદેવ હર. હા ઓમ નમઃ શિવાય. હર મહાદેવ. હજુભાઈ